શું તમને ખબર છે એક સેવિંગ્સ એકાઉન્ટથી વધારે સારા છે બે ને બે થી સારા છે ચાર? પણ કેમ સેવિંગ્સ એકાઉન્ટ વધારે હોવા જોઈએ? એનો જો જવાબ તમને જોઈતો હોય ને તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. તમને ખબર છે હું કોઈ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાથી વધારે બેલેન્સ નથી. એટલે અગર મારી જોડે પૈસા હોતા 5 લાખથી વધારે તો હું કોઈ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં 5 લાખથી વધારે ના રાખેત કે કોઈ પણ એક બેંકમાં સેવિંગ્સ પ્લસ ફિક્સ ડિપોઝિટ 5 લાખથી વધારે ના રાખું. અને એનું કારણ શું છે? એનું કારણ છે DICGC. DICGC નું ફૂલ ફોર્મ છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. આ એક એવું કોર્પોરેશન છે જેમણે આપણા બેંક એકાઉન્ટમાં જેટલા બી ખાતા છે ને એ બધા ખાતાનું એક ઇન્સ્યોરન્સ આપેલું છે. એટલે જો અગર એ બેંક ઉઠી ગઈ, લિક્વિડેટ થઈ ગઈ, તો આપણને એ ઇન્સ્યોરન્સની રકમ મળી જશે. આમાં ઇન્શ્યોર્ડ રકમ પ્રિન્સિપલ વત્તા વ્યાજની છે અને ટોટલ ઇન્સ્યોરન્સની રકમ કેટલી છે? બરોબર ગેસ કર્યું તમે, 5 લાખ રૂપિયાની. એટલે આપણું ખાતું કોઈ પણ બેંકમાં છે ને બેંક ઉઠી જાય અને આપણા ખાતામાં 5 લાખ રૂપિયા સુધી છે તો એ બધા રૂપિયા આપણને પાછા મળી જશે. DICGC આપણને એ પૈસા આપશે. 5 લાખથી ઓછા છે તો જેટલું બેલેન્સ છે એ મળશે. 5 લાખથી જો વધારે છે તો મેક્સિમમ બોસ્ટ 5 લાખ જ મળવાપાત્ર છે. હવે આ ડિપોઝિટમાં એટલે કયા કયા ડિપોઝિટ કહેવાય? તો આપણું સેવિંગ્સ એકાઉન્ટમાં જે બેલેન્સ છે તે, એના સિવાય આપણું ફિક્સ ડિપોઝિટમાં જે બેલેન્સ છે તે, કરંટ એકાઉન્ટમાં જે બેલેન્સ છે તે, અને એ બેલેન્સની ઉપર જે અક્રૂડ ઇન્ટરેસ્ટ છે, જે વ્યાજ આપણે કદાચ લેવાનું બાકી છે, એ બધું 5 લાખમાં આવી ગયું. એટલે શું એક વ્યક્તિને 5 લાખથી વધારે ઇન્સ્યોરન્સ મળે જ નહીં? ના. એક બેંક દીઠ, એટલે જો મારું અકાઉન્ટ એક્સ બેંકમાં છે તો એ બેંકમાં મારું આ કરંટ સેવિંગ્સ અને ફિક્સ ડિપોઝિટ વત્તા વ્યાજ આ બધું ગણીને 5 લાખ મને મળશે. એટલે અગર મારું અકાઉન્ટ A, B અને C 3 બેંકોમાં છે તો ત્રણ બેંકોમાં 5 લાખ રૂપિયા સુધી મને ઇન્સ્યોરન્સ મળી શકે છે. અને એટલે જ કોઈ પણ એક બેંકમાં 5 લાખ રૂપિયાથી વધારે રાખવું સેફ નથી અગર તમને બેંક ઉપર ટ્રસ્ટ નથી. આનું પેમેન્ટ ક્યારે આવે? તો ક્યારે બી કોઈ બી બેંક અગર જો લિક્વિડેટ થઈ જાય છે તો એવા સંજોગોમાં પ્રોપર સ્ક્રુટિની પછી DICGC એ બેંકને લગભગ 2 મહિનાની અંદર પેમેન્ટ આપે છે, જે એમના ડિપોઝિટર્સને એ બેંકે આપવાનું રહે છે. એટલે DICGC નું પેમેન્ટ જશે બેંકને અને બેંક આપશે આપણને બેંક લિક્વિડેટ થયાના 2 મહિનાની અંદર. એટલે જો 5 લાખથી વધારે અગર બેલેન્સ જાય છે તો હું એક સેફ જગ્યા કહેવા માંગુ છું, જે છે આપણા દેશની પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં જે પૈસા આપણે રોકાણ કરીએ છીએ, એના સેવિંગ્સ એકાઉન્ટ હોય, એના ટાઈમ ડિપોઝિટ હોય કે પછી એની કોઈ સ્કીમોમાં, એ બધા આપણા દેશની ગવર્મેન્ટ પાસેના પૈસા છે. એટલે એ પૈસા આપણે ગવર્મેન્ટ પાસેથી લેવાના છે. અને ગવર્મેન્ટ જોડે, કોઈ પણ દેશની ગવર્મેન્ટ જોડે જે પૈસા પડ્યા હોય ને એ પૈસા એમ તો સેફેસ્ટ ઓપ્શન કહેવાય, એનાથી સેફ કશું જ ના ગણાય. આશા રાખું છું આ વિડીયોમાં મેં તમને સેવિંગ્સ એકાઉન્ટની અને આ ઇન્સ્યોરન્સની માહિતી આપી હોય. શું તમને આ માહિતી ખબર હતી કે આજે પહેલી વાર ખબર પડી? તમારો જવાબ કમેન્ટમાં મને જણાવજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.